આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી એવા ખજૂર ડ્રાયફ્રૂટ લાડુ, જે નાના અને મોટા બંને લોકો ખાઈ શકે. આ લાડુ ખૂબ જ હેલ્ધી અને એનર્જીથી ભરપૂર હોય છે. આમાં આપણે ખાંડ એડ નથી કરવાની, ખજૂરથી જ તે મીઠાશ આવી જાય. લાડુ બનાવવા માટે આપણે એક કઢાઈમાં કાબુલી ડાળિયા નાખીશું, થોડા કાજુ બદામ, થોડા અખરોટ અને થોડા મખાના નાખીશું. હવે આપણે તેમાં થોડું ઘી નાખીશું અને બધાને થોડું શેકાવા દઈશું. આપણું બધું ઘીમાં સરસ શેકાઈ ગયું છે. હવે આપણે તેને મિક્સર જારમાં નાખી સરસ ઝીણું દળી નાખીશું. આમાં તમે બીજા પણ ડ્રાયફ્રૂટ નાખી શકો છો. હવે આપણે મીઠાશ માટે ખજૂર નાખીશું, એને પણ મિક્સરમાં દળી લેશું. બધું આપણું સરસ દળાઈ ગયું છે. હવે આપણે તેમાં ઘી નાખીશું અને બધું આપણે ઘી સાથે મિક્સ કરીશું અને એના લાડવા વાળી દઈશું. તૈયાર છે આપણા ડ્રાયફ્રૂટ લાડુ. તમને કેવા લાગ્યા કમેન્ટમાં જરૂર કહેજો. આપણે તે લાડુ થોડા ટાઈમ સુધી ચાલે એટલા માટે હવા ન લાગે એવા ફીટ ડબ્બામાં મૂકી દઈશું, જેથી બગડવાની શક્યતા ઓછી રહે. હવે મળીએ આપણે બીજી વાનગી સાથે. ત્યાં લગી હસતા રહો, તંદુરસ્ત રહો અને ટેસ્ટી ખાતા રહો. બાય બાય.